નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાંદેર વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આજે બકો આપણે ધોરણ 9 વિજ્ઞાનમાં પાઠ 3 છે, પરમાણુ અને અણુઓ। એમાં બહુ આગળ લેક્ચરોમાં ચર્ચા કરી પરમાણુ વિશે। હવે જોઈએ છે અણુ શું છે અને તત્વના અણુઓ, સંયોજનના અણુઓ અને આયન એટલે શું, ત્રણ મુદ્દાઓનો અભ્યાસ કરીશું। એક કરતાં વધારે પરમાણુઓ ભેગા થઈ અથવા પરમાણુઓનો સમૂહ અણુની રચના કરી છે। એ તત્વથી પણ હોય, એટલે કે એક જ તત્વના પરમાણુઓનો પણ અણુ હોય, એક કરતાં વધારે તત્વોના એટલે કે સંયોજન રૂપે પણ બકુ એ અણુઓ હોય છે, અને કોઈ એનાઇન કેટાઇન એટલે કે બે ધાતુ અધાતુ જોડાઈને પણ એક અણુની રચના કરતા હોય છે। તો એ આપણે બકુ અહીંયા ચર્ચા કરવાની છે કે અણુ શું છે, પરમાણુઓથી આગળ અણુ શું છે। તો જોઈએ બકુ આપણે પેજ નંબર 35 પર આપણે પહોંચ્યા બકુ કે સામાન્ય રીતે અણુ બે અથવા બેથી વધારે પરમાણુઓનો શું છે બકુ, સમૂહ છે। વ્યાખ્યા થઈ ગઈ। અણુ એટલે શું? બે કે બેથી વધારે પરમાણુઓના સમૂહને ભેગા થવાથી જે બને છે એને અણુ કહે છે, જે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈ શકે છે પછીથી બકુ, કારણ કે પરમાણુનું સ્વતંત્ર અસ્તિત્વ નથી એટલે બકુ એ અણુ બને છે, અને અણુઓ છે બકુ એ પછીથી કોઈ રાસાયણિક પ્રક્રિયાઓમાં જોડાય છે અથવા પરસ્પર આકર્ષણ બળ દ્વારા મજબૂતાઈથી જકડી રહે છે। જરૂરી નથી બકુ બીજા તત્વો સાથે જોડાય। દાખલા તરીકે હાઇડ્રોજન છે તો એક એચનું કોઈ અસ્તિત્વ નથી, એકલા એચનું, પણ એ બે એચ જોડાઈને H2 અણુનું નિર્માણ કરે છે, તો એ પછી એનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે। બોલી શકાય બકુ આ રીતે। ક્લોરીન છે, બ્રોમિન છે, ઓક્સિજન છે, આયોડીન છે, એ પોતાનું અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે। અણુને કોઈ તત્વ અથવા સંયોજનના એવા સૂક્ષ્મ કણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય। કોઈ તત્વ છે, કોઈ સંયોજન છે, તો એનું સૂક્ષ્મ સ્વરૂપ એટલે કોણ? અણુ। અણુથી છે, આપણે જાણીએ છીએ કે અણુ પરમાણુનો બનેલો છે, એ તો અતિ સૂક્ષ્મ છે જ, પણ સૂક્ષ્મ સ્વરૂપે બકુ આપણે અણુ તરીકે એની રજૂઆત કરી શકીએ છીએ। જે સૂક્ષ્મ કણ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતું હોય, ખાસ સૂક્ષ્મ સ્વરૂપ તો આપણે ઓના માટે શબ્દ વાપર્યો હતો, પણ એ પોતે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી। કોણ? પરમાણુ। પણ એવો સૂક્ષ્મ સ્વરૂપ કે જે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે તો એને અણુ કહેવાય। એટલે કે તત્વ કે સંયોજનનું સૂક્ષ્મ સ્વરૂપ અણુ છે આ ભાષામાં, આ એંગલથી। તેમાં સંયોજનના તમામ ગુણધર્મો દર્શાવતો હોય। પાણી છે તો પાણીના જે ગુણધર્મ છે એ દરેક દર્શાવતો હોય। એક જ તત્વના પરમાણુ અથવા જુદા જુદા તત્વના પરમાણુ પરસ્પર સંયોજાઈને અણુ બનાવે છે। એક જ તત્વ હોય, એક તત્વ છે આ, હે બકુ। દાખલા તરીકે હું લઉં H2O, તો એક કરતાં વધારે તત્વના સંયોજનો ભેગા થઈને આને પણ બકુ અણુ બનાવ્યો કહેવાય, અને આને પણ અણુ બનાવ્યો કહેવાય। આ રીતે અણુની રચના થાય છે। જોઈએ બકુ આગળ તો અણુ શું છે શીખા આપણે। આ રીતે અણુનું નિર્માણ થાય। હવે જોઈએ છે બકુ તત્વના અણુઓ। તો કોઈ પણ તત્વના અણુ એક જ પ્રકારના પરમાણુ દ્વારા બને છે। તત્વના અણુ, દાખલા તરીકે હાઇડ્રોજન છે, ક્લોરીન છે, ઓક્સિજન છે, બ્રોમિન છે, તો એક જ તત્વના પરમાણુ દ્વારા આ અણુનું નિર્માણ થાય છે। આર્ગોન, હિલિયમ વગેરે જેવા અનેક તત્વના અણુ તે જ એક જ પ્રકારના પરમાણુ દ્વારા તૈયાર થાય છે, પરંતુ મોટાભાગના ધાતુ તત્વોમાં આવું બનતું નથી। ઉદાહરણ તરીકે ઓક્સિજનનો એક અણુ
એ ઓક્સિજનના 2 પરમાણુથી બને છે. આ બધા અધાતુ તત્વો છે બકુ. ઓક્સિજનના 2 પરમાણુથી બને છે એટલે એને દ્વિપરિમાણીય અણુ કહેવાય. 2 પરમાણુથી બન્યો દ્વિપરિમાણીય અણુ. નિષ્ક્રિય તત્વ છે બકુ, હિલિયમ છે, આર્ગોન છે, એ આપણને કીધું છે. એ એક જ તત્વના પરમાણુનો બનેલો હોય અણુ. પણ આવી રીતના 2 પરમાણુથી એક અણુનું નિર્માણ કરે મોટા ભાગે અધાતુ તત્વ હોય છે, જેને કહેવાય દ્વિપરિમાણીય અણુ. 2 પરમાણુ ભેગા થઈને બન્યો. હાઇડ્રોજન, હિલિયમ ખાલી હોય, હિલિયમની સંજ્ઞા છે બકુ He, આર્ગોનની સંજ્ઞા છે Ar. તો એક જ પરમાણુથી અણુ બને છે, તેને કહેવાય એક પરિમાણીય. આને કહેવાય બકુ દ્વિપરિમાણીય. જોઈએ 2 ઓક્સિજન ભેગા થાય તો દ્વિપરિમાણીય. 3 ઓક્સિજન ભેગા થઈને બકુ ઓઝોન બને છે O3, તો એને કહેવાય બકુ ત્રિપરિમાણીય અણુ. આવું શબ્દ વાપરી શકાય. કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુની સંખ્યાને તે અણુની પરમાણ્વીયતા કહે છે. એક પરિમાણીય, દ્વિપરિમાણીય, ત્રિપરિમાણીય. તો કોઈ પણ અણુ છે એની અંદર કેટલા પરમાણુ છે એ સંખ્યાને તેની પરમાણ્વીયતા કહે છે. ધાતુઓ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી. ધાતુ છે, કાર્બન છે, એવા સરળ બંધારણ ધરાવતા નથી. તેમાં વધુ મોટી અને અનિશ્ચિત સંખ્યામાં પરમાણુ એકબીજા સાથે બંધથી જોડાયેલા હોય છે, કારણ કે એ સંયોજન સ્વરૂપે જોડાય છે, જેથી ધાતુ સાથે પણ સંયોજાય છે. એટલે કે એમાં સંખ્યા થોડી મોટી હોય છે અને ચોક્કસ હોતી નથી. ચાલો આપણે કેટલાક તત્વના પરમાણ્વીયતા જોઈએ. તો કોષ્ટક આપ્યું છે 3.3, એમાં તમે જોઈ શકો છો અધાતુ, આર્ગોન, હિલિયમ આ એક પરિમાણીય છે. નિષ્ક્રિય તત્વ છે આમ તો, પણ અધાતુમાં અત્યારે આપણે એને રાખેલા છે. ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, ક્લોરીન, ફોસ્ફરસ, ક્લોરીન, આ બધા ઓક્સિજન, હાઇડ્રોજન, ક્લોરીન, નાઇટ્રોજન, એમાં N2 આવે, આ બધા દ્વિપરિમાણીય છે. ફોસ્ફરસ P4 લખાય. ફોસ્ફરસને શું લખાય બકુ? P4. ચતુષ્પરી. સલ્ફરને બકુ S8 લખાય. તો લખ્યું છે બહુપરિમાણીય. વધારે છે ઘણા બધા. ફોસ્ફરસમાં 4 ફોસ્ફરસના અણુ ભેગા થઈને અણુનું નિર્માણ કરતા હોય P4, તો એ ચતુષ્પરિમાણીય છે. આગળ બકુ સંયોજનના અણુ. આ જોયું આપણે ખાલી બકુ તત્વના અણુ, એક એક તત્વ લઈને રજૂઆત. સંયોજન ભેગા થઈને જે બને છે એ, તો જુદા જુદા તત્વના પરમાણુ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને સંયોજનના અણુનું નિર્માણ કરે છે. એક જુદા જુદા તત્વના પરમાણુ હોય, 2 તત્વો હોય, પાણી, તો આમાં હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે, 2 તત્વો નિશ્ચિત પ્રમાણમાં જોડાણા, એનું પ્રમાણ ચોક્કસ હોય, પરમાણુ દળના આધારે નક્કી થાય, અને એક અણુનું નિર્માણ કરે, તો એને કહેવાય બકુ સંયોજનના અણુઓ. જોઈએ કે દાખલા તરીકે કોષ્ટક 3.4 આપ્યું છે, એમાં પાણી છે. તો જો તમે કોષ્ટક, તેમાં કોને આપ્યું છે બકુ? હાઇડ્રોજન અને ઓક્સિજન. તો હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, ઓક્સિજનનો 8, તો 1:8નું પ્રમાણ થયું. દરથી ગુણોત્તર કેટલો? 1:8. તો આ પ્રમાણમાં જ્યારે બકુ એ જોડાય તો પાણીનો અણુ બનાવે છે. બીજું આપ્યું છે બકુ એમોનિયા. એમોનિયાનું સૂત્ર છે બકુ NH3. શું સૂત્ર છે બકુ? NH3. તો આમાં કોણ જોડાય બકુ? N એટલે નાઇટ્રોજન, H એટલે હાઇડ્રોજન, તો આનું સંયોજન છે. તો નાઇટ્રોજનનો પરમાણુ ભાર કેટલો? 14. હાઇડ્રોજનનો બકુ H3 છે, હાઇડ્રોજનનો 1, પણ એ 3 વખત લીધા છે એટલે એને 3 થયું. તો એનું દળથી ગુણોત્તર કેટલો થયો? 14:3. કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ, તો કાર્બન અને ઓક્સિજન જોડાણ. તો કાર્બનનો પરમાણુ ભાર કેટલો બકુ? આગળ આપણે કોષ્ટકમાં જોઈ શકીએ. તો કાર્બનનો પરમાણુ ભાર 12 છે. ઓક્સિજનનો કેટલો બકુ?
તો આપણે જોઈ શકીએ છીએ ઓક્સિજનનો 16 છે. કેટલો છે બકુ? 16. પણ અહીંયા છે કાર્બનનું સૂત્ર CO2 એટલે ઓક્સિજન 2 વખત 16 દુ 32. તો ચાલો આનો ભાગ પડે 4 તરી 12, 8 ચોક 32, 4 4 ગયા. તો આનું પ્રમાણ કેટલું થઈ ગયું બકુ? 3:8. તો એ રીતે બકુ આપણને દળનો ગુણોત્તર આપેલો છે. અણુમાં રહેલા પરમાણુની સાપેક્ષ દળ માટે પણ આ રીતે આપણે ચર્ચાઓ કરી શકીએ. નીચે બકુ આખોને કોષ્ટકથી સમજાયું છે કે કઈ રીતે બને છે ગુણોત્તર, પછી એનું સૂત્ર કઈ રીતે બને છે. તો 2HO H2 કેમ? તો 2:1 પ્રમાણમાં આ રીતે બને છે. ગાણિતિક ક્રિયા છે, આપણે આ રીતે એને બકુ સમજી શકીએ. હવે જોઈએ ત્રીજો મુદ્દો, આયન એટલે શું? તો ધાતુ અને અધાતુ યુક્ત સંયોજનો વીજભારિત ઘટકોના બનેલા હોય છે. વીજભારિત ધન આયન અને ઋણ આયન આ ઘટકોના બનેલા હોય છે. આ વીજભારિત ઘટકોને શું કહેવાય બકુ? આયન. Na+Cl- એટલે કે જે ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એ ધન આયન બને, જે ઇલેક્ટ્રોન મેળવે છે તો ઋણ આયન બને. આ ધન આયન અથવા ઋણ આયન આને આપણે આયન તરીકે ઓળખીએ છીએ. આયન વીજભારિત કણ હોય છે અને તે વીજભારિત અથવા ઋણ વીજભારિત હોય છે. એટલે કે ધન વીજભારિત અથવા શું હોય છે? વ્યાખ્યા આપી કે જે ઇલેક્ટ્રોન ગુમાવે છે એ ધન વીજભારિત થયા. ધાતુ મોટા ભાગે ધન વીજભારિત હોય છે અને અધાતુ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એ ઋણ વીજભારિત હોય છે. બોલી શકાય આવું. ઋણ વીજભારિત આયનને આપણે એનાઇન કહીએ છીએ. યાદ રાખજો બકુ. ઋણ વીજભારિત જે અધાતુ છે બકુ એનાઇન કહીએ છીએ અને ધન વીજભારિત આયનને આપણે શું કહીએ છીએ બકુ? કેટાઇન કહીએ છીએ. ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડ, તો જેમાં ઘટક કણો તરીકે ધન વીજભારિત સોડિયમ છે કારણ કે પ્લસ છે, ધન વીજભારિત ધાતુ છે, કેટાઇન છે. અને ઋણ વીજભારિત તરીકે ક્લોરાઇડ આયન હોય છે, એનાઇન કહેવાય. આમ વીજભારિત પરમાણુ અથવા ચોખ્ખા વીજભાર ધરાવતા પરમાણુનો સમૂહનો બનેલો હોય છે અને આ રીતે એની રજૂઆત કરી શકાય. વીજભાર ધરાવતા પરમાણુનો સમૂહ બહુપરિમાણીય આયન તરીકે ઓળખાય છે કારણ કે એમાં વધારે પરમાણુ હોય છે એટલે બહુપરિમાણીય આયન તરીકે ઓળખાય છે. આપણે આયનના નિર્માણ વિશે આ રીતે બકુ સમજી શકીએ. તો નીચે પણ બકુ એનો ગુણોત્તર આપ્યો છે. કેલ્શિયમ ઓક્સાઇડ, સૂત્ર છે CaO. તો કેલ્શિયમનો પરમાણુ ભાર કેટલો, ઓક્સિજનનો કેટલો, એ બંનેનો તમે ગુણોત્તર લો તો તમને જવાબ મળે 5:2. મેગ્નેશિયમ સલ્ફાઇડ MgS, તો એ બંનેનો પરમાણુ ભારનો તમે ગુણોત્તર કરો તો તમને જવાબ મળે 3:4. આગળ કોષ્ટક આપેલું છે ને આપણું કોષ્ટક તમે જુઓ તો કોષ્ટક 3.2 એમાં બકુ પરમાણુ ભાર આપ્યા છે એ મુજબ તમે આનો ગુણોત્તર લો તો તમે આને સમજી શકો. સોડિયમ ક્લોરાઇડ NaCl એ બંનેનો આગળ પરમાણુ ભારનો તમે ગુણોત્તર કરો તો તમને મળે 23:35.5. તો આ રીતે દળથી ગુણોત્તર મેળવી શકાય છે. આ આયનની વાત થઈ જેમાં ધાતુ અધાતુ જોડાઈને બને છે, આ રીતે બનતું હોય છે. તો આપણે સમજ્યા આયન એટલે શું? ધન વીજભારિત, ઋણ વીજભારિત. ધન વીજભારિતને કેટાઇન કહેવાય, ઋણ વીજભારિતને એનાઇન કહેવાય, જે પોતાના ચોક્કસ ગુણોત્તરથી જોડાય છે. હવે આપણે બકુ રાસાયણિક સૂત્ર લખવા માટેની એક ચોક્કસ પદ્ધતિ છે એનો અભ્યાસ આગળના લેક્ચરોમાં કરીશું.